ધોરાજીમાં અંતે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ છે। ધોરાજીમાં 2 દિવસથી ટેકનિકલ ખામીને કારણે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ ન થઈ હતી। અંતે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા કુલ 10,700 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આજે ખરીદીના મુહૂર્તમાં 51 ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરી અને મગફળી વેચવા બોલાવવામાં આવ્યા। મગફળી ખરીદી શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ છે। મગફળીની ખરીદ કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયું છે। ખેડૂતોને મગફળી વેચાણ બાદ તાત્કાલિક ધોરણે મગફળીના નાણાં ખેડૂતના ખાતામાં જમા થાય એવી ખેડૂત આગેવાનોની માંગ છે। શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નાણાંની ખાસ જરૂર હોવાથી તાત્કાલિક ખેડૂતોને મગફળી વેચાણના નાણાં આપવામાં આવે। ધોરાજી ટેકાના ભાવે ખરીદીમાં ચાલુ થઈ ગઈ છે, બરાબર છે। માણસ ઉમટી પડ્યા છે અને ખરીદીના પૈસા જલ્દી આપે તો શિયાળુ વાવેતર કામ ચાલુ થાય। કેવી વ્યવસ્થા છે? વ્યવસ્થા બહુ સારી છે, કઈ વાંધો નથી અત્યારે। ખેડૂતોમાં કેવી ખુશી છે? વાયકાલા કઈ વાંધો નથી અત્યારે। વાયકાલા ખરીદી ચાલે, બધી માંડવી લે છે, સારી મોડી કઈ બધી લીધા રાખે, કઈ વાંધો નથી અત્યારે। ધોરાજી શહેરમાં હાલમાં ખેડૂતોની મગફળી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે। એમાં સરકારશ્રીને અમારી વિનંતી છે કે ચાલુ વર્ષ દરમિયાન જ્યારે છેલ્લે પાછતરા વરસાદને કારણે મગફળીના પાકની અંદર, ઊભા પાકની અંદર અને જે ઉપાડેલો મગફળીનો માલ હતો એની અંદર વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકની અંદર થોડી ઘણી ખામીઓ આવેલ છે। એ ખામીઓને જતી કરી અને ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે અને આ ખરીદી કર્યા બાદ ખેડૂતોને તાત્કાલિક એના જે વેચાણના રૂપિયા છે એ તાત્કાલિક ખેડૂતોના ખાતાની અંદર જમા કરાવવામાં આવે। કારણ કે પાછતરા વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે નવો રવિ પાકના વાવેતરની અંદર ખેડૂતોને ખાતર, બિયારણ અને હાથીહેડના જે ખર્ચાઓ થાય છે એ ખર્ચાઓને પહોંચી વળવા માટે ખેડૂતો પાસે અત્યારે નાણાંની તાતી જરૂરિયાત હોય ત્યારે ખેડૂતોને તાત્કાલિક આ જે ખરીદી છે ખરીદી કર્યા બાદ એના રૂપિયા ચૂકવવામાં આવે એવી અમારી માગણી। આજની ખરીદી ગુજરાત સરકારે ટેકાના મારફતે ખરીદી ચાલુ કરી છે। 1452 મગફળીનો ભાવ છે અને ગઈકાલે અમે 51 ધોરાજી સેવા સહકારી મંડળીના કામગીરી મગફળી ખરીદીની, સોયાબીનની, મગના, અડદની સોંપેલી છે અને આજે અમે આ ખરીદીની પ્રક્રિયા ચાલુ કરી છે। ગઈકાલે અમે 51 મેસેજ કર્યા હતા અને અત્યારે ખેડૂતોના બધા માલને એના ઢગલા કરી અને માલ ચેક કર્યો છે અને એના ઉતારા અમે પદ્ધતિસરના ઉતારા કાઢી અને કામ કરીએ છીએ અને મગફળીનો માલ સારો આવે છે અને ખેડૂતો આ બધી પ્રક્રિયાથી ખૂબ જ ખુશ છે અને અમે પણ ખુશ છીએ। અને અહીંયા ધોરાજી સેવા સહકારી મંડળી તરફથી સીસીટીવી કેમેરા, લાઇટ, પાણી, સિક્યુરિટી વ્યવસ્થા, બધી તમામ પ્રકારની ફૂલ વ્યવસ્થાથી અહીંયા આ કમ્પાઉન્ડમાં અમે કામ કરીએ છીએ। અતુલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ કેકના મેદાનમાં, એપીએમસી ધોરાજીના બાજુમાં। અને આ કામગીરીથી આજે ખેડૂતો ખૂબ જ ખુશ છે અને આજે અમે મુહૂર્ત કર્યું હતું અમારા ધોરાજી સેવા મંડળીના મંત્રી શ્રી મનસુખભાઈના હાથે અમે આ મુહૂર્ત કર્યું હતું અને ખેડૂતોનો આનંદ છે અને અમારા મંડળીના પ્રતિનિધિઓનો આનંદ છે અને અમારા સ્ટાફનો પણ આનંદ છે અને આ ખરીદી અમે સારામાં સારી કરીશું અને સરકારનો, સંસ્થા ગુજકો માસોલનો અને ધોરાજી સેવા મંડળીનો અને ખેડૂતોનો બધાને ન્યાય મળે એવી રીતે અમે પ્રામાણિકપણે કામ કરીશું। કેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે? દરરોજ કઈ રીતના ખેડૂતોનું? હા, ટોટલ 10,700 ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે। મગફળીમાં, સોયાબીનમાં 3500 રજીસ્ટ્રેશન છે। અમારી પાસે જગ્યા પણ પુષ્કળ છે। અમારી પાસે લેબર કોન્ટ્રાક્ટ માટે મજૂરો પણ વ્યવસ્થા છે। આજે પહેલો દિવસ છે, જેમ જેમ આવશે એમ અમે શેડ્યુલમાં વધારો કરી દઈશું અને આ જે સરકારે જે સમય મર્યાદા આપી છે એના પહેલા અમે આ કામગીરી વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી દઈશું એની અમે તમને ખાતરી આપીએ છીએ। હું એક ખેડૂત જ છું, મારી મગફળી લઈને આવ્યો છું અને ખરીદ કેન્દ્ર ધોરાજી ચાલુ થઈ ગયું છે, સારી રીતે ચાલે છે। મેં તપાસી લીધું અને મારો માલ પણ આવે છે, હાજરમાં હમણાં છે। અને સરકારને મારી એટલી વિનંતી છે કે જેમ બને એમ ખેડૂતના ખાતામાં જલ્દી પૈસા આપે। ખેડૂત ઉછી ઉધારા કરીને બેઠો છે તો જેમ બને એમ 8 દિવસ, 5 દિવસ, 3 દિવસ બને તો 3 દિવસમાં આપે। એને સામે ચૂકવવા તો ખરા ને, ખેડૂતને ખાતરના ચૂકવવા, દવાના ચૂકવવા, ભાડા ભથ્થા ચૂકવવા, તો જરાક સરકાર ધ્યાન દે ખાસ
હું એક ખેડૂત પુત્ર જ છું ને ખેડૂત જ છું, ઉગાડ પગો જ છું.